Namaste. Good morning, students. On the behalf of Sri Siyusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. ફરી પાછી એ જ સિચ્યુએશન આવી ગઈ કે આપણે ઓનલાઈન સેશન સ્ટાર્ટ કરવું પડ્યું છે. નો ડાઉટ આપણે લગભગ ઓલમોસ્ટ એકથી વધારે યુનિટ આપણે એક યુનિટ ઓવરહેડનું આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યું છે ઓફલાઈન સેશનમાં, અને જે ફર્સ્ટ છે પ્રોસેસ અકાઉન્ટિંગ એ આપણે સ્ટાર્ટ કરી લીધું છે, જેનો કન્સેપ્ટ તમને બધાને સારો જે રેગ્યુલર સ્ટુડન્ટ આવતા હતા એ લોકોને થઈ ગયું છે. તો હવે આજના સેશનમાં આપણે એ જે યુનિટ અધૂરું હતું એ કન્ટિન્યુ કરશું. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન. Your class is BCom semester 3. Subject is Post Accounting 2. As a reference book, we are using B.A. Shah Prakashan. આજે હું જે સમ કરાવવા જઈ રહી છું એ આપણે અત્યાર સુધી જે કાંઈ પણ સમ જોયા એના કરતા થોડો અલગ છે એકદમ નાનો એવો, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો છે અને થોડોક અલગ છે. બરાબર, દરેક પાસે ટેક્સ્ટબુક છે જ ઓલરેડી. નવી ટેક્સ્ટબુક B.A. શાહ પ્રકાશનની, પેજ નંબર 83 પર આપ્યું છે સમ નંબર 47. અહીંયા મેં સ્ક્રીન બે ભાગમાં વહેંચી દીધી છે. અત્યારે તમે જોશો તો બે બાજુ રકમ જ દેખાય છે. એકચ્યુઅલમાં લેફ્ટ હેન્ડ સાઈડ રકમ રાખીશ અને રાઈટ હેન્ડ સાઈડ હું એનો આન્સર. અત્યારે આન્સર તમને ખ્યાલ નહીં આવે એટલા માટે રકમ રાખું છું. રકમ આપણે સ્ટાર્ટ કરીએ. સમ નંબર 47, પેજ નંબર 83. ચેપ્ટર નેમ ઇઝ Unit 1, process costing. During the production of product X, product Y and product Z. અત્યાર સુધી આપણે શું જોતા હતા? કોઈ પણ એક પ્રોડક્ટ હોય ને એ અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થાય છે. એ પ્રોસેસમાંથી પાસ થાય એટલે એના રિલેટેડ એક્સપેન્સીસ છે એનો એસ્ટિમેટ આપણે લગાવતા હતા. હવે અલગ પ્રકારનો સમ છે. કઈ રીતે? તો એક પ્રોડક્ટ અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થાય એવો નથી, પણ અહીંયા જે ટાઇટલ કહેવાય એ ગણાશે આ મેથડનું જોઈન્ટ કોસ્ટ મેથડ. એટલે કે અત્યારે તમે કોઈ પણ એક્ઝામ્પલ લો, કંપનીનું કોઈ પણ કંપનીનું એક્ઝામ્પલ લો તો તમે ધ્યાનથી જોશો તો કોઈ પણ કંપની હશે એ ખાલી એક પ્રોડક્ટ નહીં બનાવતી હોય, એક કરતાં વધારે પ્રોડક્ટ બનાવતી હોય છે. તો અહીંયા એક્ઝામ્પલ આપણે લીધું છે કે કોઈ એક કંપની છે એ પ્રોડક્ટ એક્સ, પ્રોડક્ટ વાય એન્ડ પ્રોડક્ટ ઝેડ ત્રણ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે. પ્રોડક્ટ એક્સ જે છે એની અંદર પ્રોડક્ટ વાય અને ઝેડ છે એ બાય પ્રોડક્ટ છે. ફોર એક્ઝામ્પલ મેં તમને ઓઇલ કંપનીનું આપ્યું હતું. આજે પેટ્રોલની કંપની હોય કોઈ પણ, તો એ જ્યારે તેલના કૂવામાંથી તેલ કાઢે તો મેઇન એની પ્રોડક્ટ કદાચ પેટ્રોલ હોઈ શકે, પણ એની સાથે એની બાય પ્રોડક્ટ તરીકે ઓઇલ છે, ગ્રીસ છે, પછી ડામર છે, આ અલગ અલગ પ્રકારની, મતલબ તમે જ્યારે વસ્તુ બનાવો છો કોઈ એક પ્રોડક્ટ તો એની જે કચરો પડ્યો રહે અથવા બીજી કાંઈ પણ એની એડિશનલ હોય એમાંથી એ બીજી પ્રોડક્ટ પણ બની શકતી હોય, તો એને બાય પ્રોડક્ટ કહેવાય છે. તો અહીંયા એક્સ નામની ઓરિજિનલ પ્રોડક્ટ છે એ બનાવીએ ત્યારે જે મટીરિયલ વધે છે એમાંથી બીજી અલગ અલગ બે પ્રોડક્ટ વાય અને ઝેડ બને છે, જેને બાય પ્રોડક્ટ કહેવાય. ઓકે, થોડો કન્સેપ્ટ લીધો તો તમને જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં કામ કરો તો તમને ખ્યાલ આવે કે બાય પ્રોડક્ટ એટલે શું. હવે આમાં થાય છે શું? એક કરતાં વધારે પ્રોડક્ટ જ્યારે બનતી હોય ત્યારે કેટલાક એક્સપેન્સીસ એવા હોય કે જે તમે સ્પેસિફાઈ કરી શકશો કે આ પ્રોડક્ટનો આટલો ખર્ચો થયો. ઓકે, તો એને આપણે કહીશું સેપરેટ એક્સપેન્સ, જેને સેપરેટ કોસ્ટ તરીકે અલગ પાડી શકાય છે કે એક્સ પ્રોડક્ટની પાછળ આટલો ખર્ચો, વાય પાછળ આટલો, ઝેડ પાછળ આટલો. પણ કેટલાક એક્સપેન્સીસ એવા હોય છે કે જે કોમન હોય છે, મતલબ તમે મંગાવ્યું હોય સાથે, પછી કઈ ઓલામાં કેટલું વપરાયું એ તમે અલગ ક્લાસિફાય ન કરી શકો, તો એને કહેવાય છે જોઈન્ટ કોસ્ટ. તો અહીંયા આપણે આ જે સમ છે ને યાદ કેવી રીતે રાખશું? તો સમ્સ રિલેટેડ ટુ જોઈન્ટ કોસ્ટ, આવું મગજમાં યાદ રાખજો કે જોઈન્ટ કોસ્ટ ને રિલેટેડ એક્સપેન્સીસ છે. રકમ સમજાવી દઉં તમને. During a production of product X, product Y and Z are obtained as byproduct in manufacturing unit. મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર X નામની પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ, એમાં Y અને Z નામની અલગ અલગ બાય પ્રોડક્ટ બને છે. જોઈન્ટ કોસ્ટ આઈપી છે મટીરિયલ, લેબર અને ઓવરહેડ.
મટીરિયલ એટલે માલ સામાન, લેબર એટલે કે મજૂરી અને ઓવરહેડ એટલે પરોક્ષ ખર્ચા. આ ત્રણ એક્સપેન્સીસ એવા છે કે જે ત્રણેય પ્રોડક્ટમાં અલગ નથી કરી શકાતા, કમ્બાઈન થયા છે એટલે એને જોઈન્ટ કોસ્ટ કહેવાય. એ સિવાય સેપરેટ કોસ્ટ આપી છે, એક્સ નું મટીરિયલ, વાય નું મટીરિયલ, ઝેડ નું મટીરિયલ અહીંયા આપી દીધું. પછી વાત થાય લેબરની તો એક્સ નો લેબર 19,000, વાય નો 16,000 ને ઝેડ નું 20,000. ઓવરહેડ એટલે કે પરોક્ષ ખર્ચા, એક્સ ના 15 આપ્યા છે, વાય ના 4 અને ઝેડ ના 5,500 5,500. ટોટલ સેપરેટ કોસ્ટ છે એ આ ત્રણેયનો ટોટલ થાય છે આટલો, જેને આપણે અલગ તારવવા માટે બોલ્ડ કરી લઈએ કે ભાઈ આ ત્રણનો ટોટલ આટલો થયો. એ સિવાય સેલ્સ આપ્યું છે, એક્સ નું પ્રોડક્ટ આપણે સેલ કરી તો એનું 3 લાખ રૂપિયા આપણને મળ્યા. વાય પ્રોડક્ટ સેલ કરવા ગયા તો એના 2 લાખ અને ઝેડ પ્રોડક્ટના યુનિટ આપણે સેલ કર્યા તો 1,50,000 નું સેલ્સ થયું છે. સાથે તમને આપ્યું છે પ્રોફિટ એસ્ટિમેટેડ ઓન સેલ્સ, તો 3 લાખ છે એના 40% આપણે પ્રોફિટ ગેઇન કર્યો છે, 2 લાખ ઉપર 30% અને 1.5 લાખ ઉપર 25%. આ તમને રકમ આપેલી છે. ઓકે, કરવાનું છે શું? તો નીચે રકમમાં કીધું છે ટુ ઇન્ક્રીઝ પ્રોફિટ કંપની હેડ લોન્ચ પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન કેમ્પેન. હવે આ જે એક્સપેન્સીસ આપ્યા મતલબ કે આ સેપરેટ એક્સપેન્સ આ ત્રણ, પછી જોઈન્ટ એક્સપેન્સ આ, અને એ સિવાય પણ તમે અલગ ખર્ચા હેડ લોન્ચ પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન કેમ્પેન, તો આ ખર્ચા પણ થયા હશે ખાસ યાદ રાખજો. પણ એ કેટલા કર્યા એ આપણને ખબર નથી. સપોઝ મટીરિયલ, લેબર અને ઓવરહેડની અમાઉન્ટ ખબર છે કે ટોટલ મટીરિયલ ત્રણેય પ્રોડક્ટ પાછળ 85,000 વપરાણું, લેબરના 90 વપરાણા, ઓવરહેડના 75 વપરાણા, પણ અહીંયા પબ્લિસિટી અને સેલ્સ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા, એક્સપેન્સ કર્યો છે એ કોસ્ટ આપણને કીધી નથી. હવે એને કીધું શું આપણને તો કે પ્રિપેર સ્ટેટમેન્ટ શોવિંગ અલોકેશન ઓફ જોઈન્ટ કોસ્ટ. તો આ જે જોઈન્ટ કોસ્ટ છે બરાબર, ઈ એક્સ માં કેટલા, વાય માં કેટલા અને ઝેડ માં કેટલા, ઈ અલગ અલગ અલોકેટ કરું અને એનું તમે સેપરેટ એક્સપેન્સ કહો કે ઈ જોઈન્ટ કોસ્ટમાંથી એક્સ ની જોઈન્ટ કોસ્ટનું કેટલું, વાય નું કેટલું અને ઝેડ નું કેટલું. ફરી એકવાર રકમ સમજી લો. સમ સાવ નાનો છે, એક નાનકડું ટેબલ જ બનાવવાનું છે બરાબર, પણ રકમ સમજવી ખૂબ મહત્વની છે. ફરી એકવાર, એક કંપની છે જે મેઇન એની પ્રોડક્ટ છે એક્સ અને વાય ઝેડ છે એની બાય પ્રોડક્ટ છે. કમ્બાઈન ખર્ચા છે એ મટીરિયલ, લેબર, ઓવરહેડ ના આપી દીધા, નીચે સેપરેટ એક્સપેન્સ આપ્યા. આ સિવાય હજી એક ખર્ચો છે જેની આપણને સેપરેટ અમાઉન્ટ એ નથી ખબર અને કમ્બાઈન અમાઉન્ટ એ નથી ખબર, તો એ છે પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન કેમ્પેઇન નો એક્સપેન્સ. બરાબર, તો હવે આપણે જે આ જે જોઈન્ટ કોસ્ટ આવી ને એ ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવાઈડ કરવાની છે, ડિપાર્ટમેન્ટ ને સોરી માય મિસ્ટેક, પ્રોડક્ટ વાઇઝ. ઓકે, તો હવે કરશું શું? રકમ ઓલરેડી ટેક્સ્ટ બુકમાં બધા પાસે છે જ. આન્સરની આપણે શરૂઆત કરીએ. તો એના માટે સૌથી પહેલા આવું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. આટલો જ સમ છે, જોઈ લો, સમજી લો. આનાથી મોટો સમ છે નહીં, પણ થોડુંક કેલ્ક્યુલેશન માંગી લે છે. બરાબર, હવે સમજો કે શરૂઆત ક્યાંથી કરશું, તો ટાઇટલ આપી દો અપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટ ઓન સેલ્સ વેલ્યુ બેસિસ. સેલ્સ વેલ્યુ બેઝ ઉપર આપણે અપોર્શન કરીએ છીએ જોઈન્ટ કોસ્ટનું, એટલે ટાઇટલ આપી દીધું. અપોર્શનમેન્ટ આપણે આ વર્ડ આવી ગયો છે ઓલરેડી ઓવરહેડના ચેપ્ટરમાં. Apportionment, the meaning of apportionment is to distribute, વહેંચણી કરવી. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરશું સેલ્સ ઉપરથી. નોર્મલી શું થાય, બધા ખર્ચાને એડ કરી પછી એમાં પ્રોફિટ એડ કરો પછી સેલ્સ નક્કી થાય. આપણે આ ઊંધા કાન પકડવાના છે કારણ કે આપણે એક્સપેન્સનું ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવું છે, એટલે રિવર્સ મેથડ કરશું. સ્ટાર્ટિંગ કરશું સેલ્સથી. તો રકમમાં આપણને સેલ્સ કેટલું આપ્યું છે જુઓ, સેલ્સ આપ્યું છે આપણને ત્રણેયનું 3 લાખ, 2 લાખ અને 1.5 લાખ. એ મેં અહીં મૂકી દીધું, તમે લોકો આ પ્રમાણે કરતા જજો, પછી ધીમે ધીમે આગળ વધજો. તો સૌથી પહેલા લખવાનું ટોટલ સેલ્સ
3 લાખ 2 લાખ અને 1.5 લાખ સાથે એક ટોટલ નું કોલમ બનાવશું એક્સ પ્રોડક્ટ વાય પ્રોડક્ટ ઝેડ અને ટોટલ. તો આ ત્રણેયનો ટોટલ થશે 6,50,000 કમ્પ્લીટ. હવે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે આપણા માટે છે, નોર્મલી આપણે પ્રોસેસ કઈ રીતે કરે, પહેલા કોસ્ટ, પછી પ્રોફિટ અને પછી સેલ્સ. હવે ઊંધું કરવાનું છે, પહેલા સેલ્સ આવ્યું તો સેલ્સ પછી શું આવશે, પ્રોફિટ. તો અહીંયા આપણને પ્રોફિટ આપેલું છે સેલ્સ ઉપર 40%, 30% અને 25%. તો અહીંયા આ જે સેલ્સ આપ્યું 3 લાખ એના 40% આપણે કરશું એટલે આપણને મળશે 1,20,000. એ પ્રોફિટ આપણે લેસ કરવાનું થશે. એવી રીતે તમને વાય ના જે અમાઉન્ટ છે એના 30% આપ્યા છે, તો 2 લાખના 30% કરી એટલે એ થશે 60,000 કમ્પ્લીટ. પછી તમને ઝેડ ના આપ્યા છે 1,50,000, એના તમે 25% કરો 25%, તો એ થશે 37,500. આ ત્રણેયનો ટોટલ કરીએ આપણે 1,20,000 પ્લસ 60 પ્લસ 37,500 એટલે ટોટલ પ્રોફિટ થશે તમારો 2,70,500 કમ્પ્લીટ. હવે સેલ્સ માંથી પ્રોફિટ લેસ કરી આપણને શું મળવાનું, તો કે કોસ્ટ. આ કોસ્ટ કેવી છે, એમાં બધી કોસ્ટ આવી જશે. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો ઉપરનું જે સેલ્સ અમાઉન્ટ આપી છે એમાંથી કોસ્ટ પ્રોફિટને લેસ કરો તો આપણને શું મળી જવાનું, કોસ્ટ. એટલે અહીંયા 3 લાખમાંથી 1,20,000 માઇનસ કરો તો 1,80 મળે છે, 2 માંથી 60,000 લેસ કરો તો 1,40 મળે છે, 1,50 માંથી 37,500 માઇનસ કરો તો 1,12,500 મળે છે, 6,50 માંથી આટલા લેસ કરશું તો તમને 4,32,500 મળશે કમ્પ્લીટ. ઓકે, આ આવી કોસ્ટ, ટોટલ કોસ્ટ આવી. એમાં સેપરેટ એક્સપેન્સ આવી જશે, પછી કમ્બાઇન્ડ કોસ્ટ આવી જશે, અને જે સેલ્સ અને પ્રમોશન ના કીધા છે ને એ પણ આવી જશે. હવે એને આપણે ડિવાઈડ કરીએ તો કઈ કઈ વસ્તુ આપણી પાસે છે, આટલું યાદ રહી ગયું ને. પહેલા આપણે સેલ્સ વેલ્યુ જોઈ, એમાંથી પ્રોફિટના ટકા જે આપ્યા હતા એ ટકા આપણે લેસ કર્યા એટલે આપણને ટોટલ કોસ્ટ મળી ગઈ. હવે સેપરેટ એક્સપેન્સ જે અહીંયા આપણને આપેલા છે, જુઓ મટીરીયલ, લેબર અને ઓવરહેડ, આ ત્રણ જે આપેલા છે ને એ જ વસ્તુ અહીંયા મેં લખી છે સેપરેટ એક્સપેન્સના હેડિંગમાં, મટીરીયલ, લેબર અને ઓવરહેડ. તો એ તમામ વેલ્યુ અહીંયા આપણે માઇનસ કરાવશું. ખ્યાલ આવી ગયો? તો અહીંયાની જે અમાઉન્ટ છે 25,000, 19,000, 15,000 એને લેસ કરી નાખ્યા, 12,000, 16,000, 4,000 લેસ થઈ ગયા, 14,000, 20,000, 5,500 લેસ થઈ ગયા. આ તમામ એક્સપેન્સ નું ટોટલ એ ટોટલ માંથી આપણે લેસ કરાવશું. અલ્ટિમેટલી આપણને ટોટલ કોસ્ટ માંથી સેપરેટ એક્સપેન્સ માઇનસ કરો એટલે બેલેન્સ કોસ્ટ આપણને આટલી મળશે. એટલે 1,80,000 માંથી તમે આ ત્રણેય માઇનસ કરો એટલે વધશે 1,21. 1,40,000 માંથી આ ત્રણ માઇનસ કરો એટલે 1,08,000. 1,12,500 માંથી આ ત્રણેય વેલ્યુ ડિડક્ટ કરી લેસ કરી એટલે મળે છે 73,000. અને આ ત્રણેયનો ટોટલ થશે 3,02,000 અથવા 4,32,500 માંથી આ ત્રણ માઇનસ કરો તો આપણને આ મળી જશે. થઈ ગયું આટલું? કેલ્ક્યુલેટરમાં કરજો, એવું નહીં મેડમે ગણીને લઈ દઉં તો કોપી મારી દે. બ્રેક લો, એન્ટ્રી કરતા જાઓ, બ્રેક લઈને એન્ટ્રી કરતા જાઓ. મારે વિડીયોમાં બ્રેક નહીં પડે, તમારે વિડીયો પોઝ કરી નાખવાનો. ડન. હવે બાકી શું રહ્યું? મેં તમને અગાઉ પણ કીધું, અહીંયા જોઈન્ટ કોસ્ટ આવી છે, સેપરેટ કોસ્ટ આપી છે, અને ત્રીજી અહીંયા છે પબ્લિસિટી અને સેલ્સ પ્રમોશન. હવે આપણી પાસે સેપરેટ એક્સપેન્સ સિવાયની કોસ્ટ એટલે કે સેલ્સ, કોસ્ટ ઓફ સેલ્સ એન્ડ પ્રમોશન, પબ્લિસિટી એ અને જોઈન્ટ કોસ્ટ, આ બંનેનો ટોટલ થશે 3,02,000. ડન. હવે તકલીફ એ છે કે આપણી પાસે કોસ્ટ ઓફ સેલ, પ્રમોશન, પબ્લિસિટી પ્રોડક્ટ વાઇઝ નથી, ટોટલ અમાઉન્ટ એ નથી. જોઈન્ટ કોસ્ટ આપી છે પણ એ કેવું છે, એક્સપેન્સીસ નો ટોટલ છે.
પ્રોડક્ટ વાઇઝ આપણી પાસે છે નહીં. એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. એ તો મેઇન ક્વેશ્ચન છે કે જોઈન્ટ કોસ્ટ કેટલી, એ તમે ફાઇન્ડ કરો. જોઈન્ટ કોસ્ટમાંથી પ્રોડક્ટ વાઇઝ તમારે કોસ્ટિંગ ફાઇન્ડ કરવાનું છે. તો હવે આઈડિયા શું કરશું? તો અહીંયા જોઈન્ટ કોસ્ટ ભલે આપણી પાસે પ્રોડક્ટ વાઇઝ નથી, પણ જોઈન્ટ કોસ્ટનો ટોટલ તો છે આપણી પાસે. તો ધ્યાનથી જો મેં બ્રેકેટમાં નાના અક્ષરે લખ્યું છે, આજે 85,000, 90,000 અને 75,000 આપ્યા છે. ઓકે, એનો ટોટલ આપણે કરીએ એટલે જોઈન્ટ કોસ્ટ આપણને કેટલી મળી? 2,50,000. ખાસ યાદ રાખજો, મેં આનો ટોટલ કર્યો જે આપણને અહીંયા રકમમાં આપેલું છે. આ 3 ડન. હવે 3,02,000 છે આપણી પાસે, ઈ કોસ્ટ છે આ બેનો ટોટલ. આને સપોઝ આપણે એ અઝ્યુમ કરી, આને બી અને આને સી કરીએ, તો એ છે બી અને સી નો ટોટલ થયો. એવી એક ખબર ના પડે, મૂકો બધી વસ્તુ સાઈડમાં. આ 3,02,000 છે એ આનો અને આનો ટોટલ છે. તો 3,02,000 માંથી તમે આ માઇનસ કર્યું હોત તો આ મળે, અને આ માઇનસ કરો તો આ. એટલે કેલ્ક્યુલેટર લેવાનું, 3,02,000 માંથી 2,50,000 લેસ કરો, આપણને અમાઉન્ટ કેટલી મળશે? 52,000. જો આ લોજિક જ મેઇન છે, બાકી બધું તો આપ્યું હતું. એટલે આપણને 52,000 શેના મળ્યા? કોસ્ટ ઓફ સેલ્સ પ્રમોશન એન્ડ પબ્લિસિટી, વેચાણ માટેના ખર્ચા. બરાબર? તો યાદ રાખજો, જ્યારે પણ કોસ્ટ ઓફ સેલ્સ પ્રમોશનની વાત આવે તો એને હંમેશા જ્યારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત હોય તો વેચાણ વધારવા માટેના એક્સપેન્સીસ છે, એટલે એને ટોટલ એક્સપેન્સ જે 52 આવ્યો એને આપણે સેલ્સના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો સેલ્સ એક્સ નું છે 3 લાખ, વાય નું 2 લાખ અને ઝેડ નું 1.5 લાખ. એનો રેશિયો આપણે કાઢશું તો 5 તરી 15, 5 ચોક 20 અને 6 પંચાન 30. શું થશે? 6:4:3, 6:4:3 આ રેશિયો મળશે. તો આ 52,000 ને હું 3 પ્રમાણમાં વહેંચી નાખું છું તો મને મળશે 24,000. કેવી રીતે કર્યું કેલ્ક્યુલેશન મેં? હું આ નીચે દેખાડું છું. જુઓ, આપણે એક્સ માટેનું જોઈ લઈએ. બરાબર, એકનું દેખાડું છું. 52,000 મલ્ટીપ્લાય બાય 6 ડિવાઈડ બાય 13. બધાનો ટોટલ કેટલો થાય? 6 ને 4 10 ને 3 13. એટલે આપણને મળશે 24,000. આવી રીતે y નું કરશું તો 52,000 ઇન્ટુ y નું પ્રોપોર્શન કેટલું છે? 4 ડિવાઈડ બાય 13 ના 13. તો આપણને મળશે 16,000. આ જ રીતે z નું કેલ્ક્યુલેશન દેખાડી દઉં તમને. 52,000 into 3 divided by 30. તો એની અમાઉન્ટ આવશે 12,000. આ 3 કેલ્ક્યુલેશનની અમાઉન્ટ છે એ મેં અહીંયા મૂકી દીધી. કમ્પ્લીટ. હવે શું કરશું? તો આને આપણે લેસ કરાવશું 1,21,000 માંથી. 1,21,000 માંથી 24,000 લેસ કરીએ એટલે આપણને અમાઉન્ટ મળશે 97,000. એવી જ રીતે 1,08,000 છે, એમાંથી 16,000 લેસ કરીએ તો આપણને મળે છે 92,000. અને 73,000 જે કોસ્ટ હતી એમાંથી આપણે સેલ્સ પ્રમોશનનો ખર્ચો બાદ કરીએ તો આપણને મળશે 61,000.
આ આપણું છે અલોકેશન, જે આપણે ક્વેશ્ચનમાં આન્સર તરીકે ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરવું હોય તો 97,000 પ્લસ 92,000 પ્લસ 61 કરશો તો પણ 2,50,000 જ થશે. આ થયું પ્રોડક્ટ વાઇઝ x ના, y ના અને z ના જોઈન્ટ કોસ્ટ. 85, 90 અને 75,000 જે મટીરિયલ લેબર અને ઓવરહેડની જોઈન્ટ કોસ્ટ હતી એને આપણે આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી. આઈ હોપ કે તમને સમજાણું હશે. ન ખ્યાલ આવ્યું હોય તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો. I have tried my best to explain. કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપ મેસેજ કરી શકો છો કોલેજ ટાઈમ દરમિયાન. ફરી મળીશું નવા એક અલગ સમ સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે એટ હોમ, હેવ અ ગ્રેટ ડે.